નો સમય ચાલતો હતો ત્યારે એકેય વસ્તુ નહોતી વધતી અને થોડો ઘણો ઉછાળો આવવાનું શરૂ થયું એટલે જીરું વધ્યું, સાથે દાણા વધ્યા અને પાછા એરંડાય વધી ગયા. એટલે બધાય ખેડૂતોનું ધ્યાન પાછું વાયદા તરફ આવી ગયું, બજાર ઉપર આવી ગયું. એરંડાથી તો ખરેખર કંટાળેલા એટલા માટે હતા કારણ કે 1.5-2 મહિનાથી બહુ જ સાંકડી વધઘટ થતી હતી. પણ બજાર બોટમ લેવલ જે 1240 રૂપિયાનું ચાલુ સિઝનમાં હાજર બજારનું હતું ત્યાંથી જે રીતે ઉપર ઉઠીને સ્થિર થઈ હતી એ રીતે થોડીક ધરપત પણ ખેડૂતોને હતી કે આગળ જતા હવે તેજીની શક્યતા છે. તો એવું થયું પણ છે. બજારમાં સુધારો આવ્યો છે. 2-3 દિવસથી બજાર સારી મક્કમ થઈને સુધરી પણ છે અને આગળ જતા ખેડૂતોને 1400 રૂપિયા મળશે એવી આશા પણ બંધાણી છે. ભલે આજે નહીં તો કાલે 1400 રૂપિયા થવાની શક્યતા હવે એકદમ વધી ગઈ છે, એ પણ નક્કી છે. વિસ્તારથી વાત કરીએ એરંડાની બજાર વિશે. આવો જાણીએ આપણે. આજે 17મી તારીખ છે અને સમય અત્યારે લગભગ 11:30 થવા આવ્યા છે ત્યારની વાત કરી રહ્યો છું. ગુજરાત આખામાં 50,000 થી 51,000 ગુણી એરંડાની આવક થઈ રહી છે. ગયા વર્ષે આ સમયની હું તમને વાત કરવા ઈચ્છું છું તો લગભગ 40,000 થી 45,000 ગુણીની આવક આ સમયે આ દિવસે ગયા વર્ષે થતી હતી. ભાવની વાત કરું તો આજનો ભાવ 1330 થી 1370 અલગ અલગ પીઠાઓમાં બોલાય છે. ગઈકાલની જે વાયદાની તેજી થઈ એ પછી 10 થી 15 રૂપિયા આજે બજાર સારી ગણી શકાય એવું છે. ગયા વર્ષે આ સમયે જો ભાવ જોઈએ તો આજના જે ભાવ છે એના કરતાં 30-40 રૂપિયા ઓછા ભાવથી કામ થતા હતા એવું મેં જોઈ લીધું છે મારા ભૂતકાળના ડેટાની અંદર. વાત કરીશ રાજકોટમાં 700 થી 800 ગુણી, 1340-1390 સુધીના ભાવ છે. આમાં 1400 થવામાં ક્યાં વાર લાગી? થવાની શક્યતા બહુ ઝડપથી છે. કેટલા ખેડૂતોને મળશે એ જોવાનું કારણ કે અત્યારે માત્ર સારા માલમાં બોલાય છે. ગોંડલમાં 350-400 ગુણી, 1310-1361, જામનગર 90-100 ગુણી, 1305-1345 રૂપિયાના ભાવ છે. દિવેલના ભાવની વાત કરું તો કંડલા ડિલિવરીના 1370 રૂપિયા ચાલે છે. મિત્રો, અહીંયા એક મહત્વની વાત કરવી છે કે દિવેલ અને એરંડાના ભાવ વચ્ચે તાલમેલ નથી. આમ જુઓ તો એરંડાનો ભાવ અત્યારે દિવેલ કરતા ઊંચો બોલાય છે. એનું કારણ સ્ટોકિસ્ટોની ખરીદી છે એરંડાની અંદર, એટલા માટે. ચાર્ટની વાત કરીએ તો ઊંચાઈ જે જોવા મળી ગઈકાલે એ આ સિઝનનો ટોપ ભાવ હતો. ઊંચા સ્તરો જ અત્યારે રોજ બને છે, પછી બજાર અટકે છે, તો એ સારી મજબૂતી સૂચવે છે, હકારાત્મક વલણ દર્શાવે છે અને તેજી એટલે કે બુલિશનું માળખું અકબંધ રહે એવું લાગે છે. બજારની દિશા અંગે નોંધપાત્ર સ્પષ્ટતા એ બતાવે છે કે આગળ જતા પણ હજી સુધારાની શક્યતા ચોક્કસપણે છે. નફા બુકિંગ ભલે આવે ઊંચા ભાવમાં, પણ ચોક્કસપણે હજી સુધારાની જગ્યા તો છે. ખાસ કરીને 6,840-6,850નો વિસ્તાર જે સફળતાપૂર્વક વટાવે પછી વધારે તેજી આવશે એવું લાગે છે. વાયદાની વાત કરું છું, ખાસ જોજો. 6,840-6,850 આવર્તન મજબૂત ખરીદી અને મજબૂત ખરીદીના રસની હાજરી સૂચવે છે. કોઈ મોટા ભંગાણના સંકેતો વાયદા બજારમાં નથી દેખાતા. ચોક્કસપણે બજાર એકાધારી વધી છે, એ પછી કરેક્શન આવે પણ એકસાથે મોટો ઘટાડો શક્ય નથી. જુલાઈ મહિનાનો વાયદો અત્યારે 11:30 વાગે 11 રૂપિયા ઘટીને 6,848 રૂપિયા ચાલે છે. સવારે 6,888 સુધી એમાં સુધારો થયેલો હતો. ટેકારૂપ સપાટીની વાયદામાં વાત કરું 6,845, 6,825 છે. 6,880, 6,950 બતાવે તો 7,100 સુધી જવાની જગ્યા રહેવાની છે. એરંડાના ભાવની વાત કરું તો વાયદામાં વલણ હકારાત્મક છે. ઊંચા સ્તરે અત્યારે વેચવાલી છે, છતાં ખરીદી મજબૂત રહે છે, સારી બાબત છે. આગામી 3 થી 5 ટ્રેડિંગ સત્રની અંદર વાત કરું તો 6,880 થી ઉપરનો ભાવ આવે તો નવા ઉછાળા માટે બજાર તૈયાર થઈ શકે છે. તેજીનું કારણ તમને કહી દઉં તો એકમાત્ર એ છે કે ખરીદી સ્ટોકિસ્ટોની સારી છે અને બીજું નિકાસમાં દિવેલના વેપાર પણ ઘણા થઈ રહ્યા છે. બંને કારણ છે. એ ઉપરાંત આવક ઘટી ગઈ છે અને હવે દિવેલની નિકાસ પણ યુદ્ધ અટકી જવાને કારણે વધે એવી શક્યતા દેખાઈ રહી છે. એટલા માટે એરંડામાં તેજી દેખાય છે.